નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 19 એપ્રિલ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરી છે. 19 એપ્રિલ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, પુથાંડુ તહેવાર મુખ્ય સ્વરૂપે કયા રાજ્યમાં ઉજવાયો? સાચો જવાબ છે તામિલનાડુ. બીજો પ્રશ્ન છે, કયા રાજ્યએ યુસીસી લાગુ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે? સાચો જવાબ છે છત્તીસગઢ. ત્રીજો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ પેટન્ટ અરજી કરનાર રાજ્ય કયું બન્યું? સાચો જવાબ છે તમિલનાડુ. ચોથો પ્રશ્ન છે, ટાઈમ 100 સૂચિમાં કોને સમાવેશ કરવામાં આવ્યો? સાચો જવાબ છે રણવીર કપૂર. પાંચમો પ્રશ્ન છે, રોમુઆલ્ડ વાડાગ્ની કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા? સાચો જવાબ છે બેનિન. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ યકૃત દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવાય છે? સાચો જવાબ છે 19 એપ્રિલ. સાતમો પ્રશ્ન છે, રાજ્યસભામાં ત્રીજી વખત ઉપસભાપતિ બનનાર પ્રથમ સાંસદ કોણ બન્યા? સાચો જવાબ છે હરિવંશ નારાયણ સિંહ. આઠમો પ્રશ્ન છે, ઉત્કર્ષ 2029 મધ્યમ અવધિની રણનીતિ કયા બેંકે લોન્ચ કરી? સાચો જવાબ છે આરબીઆઈ. નવમો પ્રશ્ન છે, વિઝડન ક્રિકેટ અલ્માનેકમાં લીડિંગ વુમન ક્રિકેટ ઓફ ધ યર 2026 કોણ બન્યા? સાચો જવાબ છે દીપ્તિ શર્મા. 10મો પ્રશ્ન છે, સ્ક્વાડ્રન લીડર મનીષા પાંડે કયા રાજ્યની પ્રથમ મહિલા એડી કેમ્પ એટલે કે એડીસી બની? સાચો જવાબ મિઝોરમ. તો આ હતા 19 એપ્રિલ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે કરંટ અફેરમાં લોંગ વિડીયો અને જનરલ નોલેજમાં શોર્ટ વિડીયો દરરોજ લઈને આવતો રહું છું અને દરરોજ તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.